ભારત માતા કી જય. જય જય ગૌ માતા. જય જય ગૌ માતા. આજે દિવાળી પછી દેવ દિવાળી અને દેવ દિવાળી પછી આજે કાર્તિકી વદ બીજનો દિવસ છે. આજે ઘણી જગ્યાએ આચાર્ય મહારાજો સાધુ ભગવંતો ઠાણા ઉઠાણા કરે. હમણાં સવારના આધોઈની અંદર મહારાજ સાહેબે એ ઠાણા ઉઠાણાના કાર્યક્રમમાં હાજરી આપી. આજનો દિવસ મારા માટે બીજી રીતે પણ મહત્વનું છે. જેણે મારું નામ આપ્યું એવા વાગડ સમુદાયના તપોનિષ્ઠ અને કર્મ સિદ્ધાંતનિષ્ઠ તેમજ જ્યોતિષાચાર્ય એવા પરમ પૂજનીય કંચન વિજયજી મહારાજ સાહેબનો આજે ધ્વજારોહણનો દિવસ છે. અને આ દિવસે આજે કંથકોટની સીમમાં આવેલી મુંદ્રા પાંજરાપોળ એન્ડ ગૌશાળા ટ્રસ્ટની આ 800 એકરની વિરાટ વીડીમાં વાગડ વિકાસ સંઘ દ્વારા જે પ્રકારે ગૌ સંવર્ધનનું કાર્ય શરૂ થયું છે, આ કાર્યને આશીર્વાદ આપવા અને એ કાર્યના સહભાગી બનવા માટે મારી વિનંતીને માન આપીને આજે વાગડ વિકાસ સંઘ સંચાલિત શ્રી રામકૃષ્ણ મહાવીર ગૌશાળામાં મારા વડીલ આદોઈ ગામના પૂર્વ સરપંચ ઓસવાડ અગ્રણી સન્માનીય પોપટલાલ જગસિંહ ગड्डा મારા કાકાશ્રી પધાર્યા છે. એમની સાથે સાથે મારા પરિવારના લાડકા જમાઈ અને મારા ફુવાશ્રી રામજીભાઈ અરજણ ગड्डा પધાર્યા છે. અને બચપનથી જેની સાથે રમતા રમતા મોટો થયો છું અમારા પરમ મિત્ર ભાઈ શ્રી કેશવજી ખેરાજ છેડા પણ આવ્યા છે. એમણે આ સંકુલનું નિરીક્ષણ કર્યું. જે પ્રકારે જગતની અંદર કહેવાય છે કે પરમાત્મા મહાવીરને આપણે જોયા નથી, પરમાત્મા રામને જોયા નથી, કૃષ્ણને જોયા નથી, મહાવીરને નથી જોયા, શંકરને નથી જોયા, પરંતુ આ ધરતી ઉપર વિદ્યમાન કાળની અંદર એવા 3 ભગવાન છે જે સાક્ષાત આપણે નજરે જોઈ શકીએ છીએ. એક સૂર્ય દેવતા છે, એક ચંદ્ર દેવતા છે અને ત્રીજા ગૌ માતા છે. આ ગૌ માતાના રક્ષણ અને સંવર્ધન માટેનો યજ્ઞ આરંભાયો છે. અને ત્યારે યજ્ઞમાં આશીર્વાદ આપવા મારા વડીલો પધાર્યા છે. એનો ખૂબ આનંદ છે. હું વિનંતી કરીશ પોપટલાલ જગસિંહ ગड्डा મારા કાકાશ્રીને, કાકાશ્રી આપ આપની વાત વ્યક્ત કરો, શુભ આશીર્વાદ આપો. બોલો શ્રી સ્વામી ભગવાન કી જય. અત્રે આજે પધારતા ભીડીની અંદર ભાઈ શ્રી લક્ષ્મીભાઈ સાથે અમને આમંત્રણ આપ્યું આધોઈથી અહીંયા લઈ આવ્યા અને અહીંયા જોયું. અને આ જે કામ કરી રહ્યા છે એ કામને માટે ખરેખર રખડતા ઢોરો એટલા દુઃખી થતા હતા, કસાઈવાડે જતા હતા એને બચાવીને, પણ અહીંયા ઢોરો આવે છે અને બચે છે. એનો જીવ એ મોટી જીવદયાનું કામ કરે છે. એના માટે ખૂબ એમને ધન્યવાદ આપવો પડે છે. અને એની સાથે એ માણસ એટલી છાતી 56ની છાતી રાખીને કામ કરે છે. એટલે હું કહું છું એને આયુષ ભગવાન સુખી આપે, આયુષ ખૂબ વધારે અને 100 વર્ષના કરે અમારા જેટલા અમારાથી આગળ વધે એવા આશીર્વાદ આપી. અને આવા જ કામ કરતા રહે જીવદયાના એવી ખૂબ શુભ આશીર્વાદ આપી છે. જય જીનેન્દ્ર. અમારા ભુવા શ્રી રામજી અરજણ ગड्डा આશીર્વાદ તો દો, આશીર્વાદ દો, બહુ શબ્દ બોલો, આશીર્વાદ પ્રેરણા દો કે જેવ દયા કર્યા એક બોલો, કાંઈ ભાષામાં બોલો, જેલો બોલો. લક્ષ્મીચંદભાઈ જે કામ કરી રહ્યા છે એમની સાથે 2-4 જણા બીજા બી એવા જુએ અને બીજું કાંઈ શેડ બનાવવા હોય, અવાડા બનાવવા હોય તો એવો મારો વિચાર છે કે હું બી એમાં સહભાગી થાય ને રૂપિયા વાપરીશ. મારા મિત્ર કેશવજી ખેરાજ છેડા એમની વાત વ્યક્ત કરશે. વાગડ વિસા ઓસવાડના જ્ઞાતિ બંધુઓને મારી ખાસ વિનંતી છે કે જીવદયાના કામકાજ કરીને બીજી પાંજરાપોળમાં ગૌશાળાઓમાં ચરાના ગાડા કે ટ્રેક્ટર મારફત મોકલે છે. ક્યારેક કંથકોટ વીડીમાં હમણાં 400 ગાયો અને આખલાઓ છે. એમના માટે રોજ નહીં તો 200-250 મણ ચરો જોઈએ. તો દરેક ભાઈઓને મારી ખાસ વિનંતી છે કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી પ્રમાણે થોડું આ બાજુ બી જોતા રહેશો. બીજું આવતા ચોમાસામાં ખાસ કરીને આ ઝાડો વાવવાના છે તો એમાં ખાસ દરેક ભાઈઓને વ્યક્તિ દીઠ ઘર દીઠ એક ઝાડ એમના વડીલોના નામે
વાવો એવી મારી ખાસ તમને વિનંતી છે. વાહ, જય હો, જય હો. દાડો મોજ કરે. વંદે માતરમ. હાલો.